પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બહારની દુનિયાથી થોડા ક્ષણો દૂર રહીને મનને શાંત કરી શ્રી યમુનાજીના પાવન તટ પર આવેલી એ દિવ્ય નિકુંજોમાં માનસીમાં પ્રવેશ કરીએ, જ્યાં વસંતના વાયરા વાઈ રહ્યા છે. લતા વૃક્ષો મૌન ભાષામાં પ્રેમની બોલી બોલી રહ્યા છે, અને જ્યાં શ્યામા શ્યામ એક અનોખી લીલામાં મગ્ન બિરાજે છે. આ પદ આપણને એ જ નિકુંજમાં લઈ જાય છે, જ્યાં વસંત એ માત્ર ઋતુ બનીને નથી આવી, પરંતુ પ્રેમ બનીને વરસી રહી છે. એટલે જ કહ્યું ને, શ્યામા શ્યામ સલોની सूरत को सिंगार बसंती है. श्यामा श्याम सलोनी सूरत को सिंगार बसंती है. તો ચાલો ને આપણે શ્યામા શ્યામના આ વસંતી શ્રૃંગારના સ્વરૂપનો આનંદ માણીએ, એ સ્વરૂપામૃતનું પાન કરીએ. કારણ કે શ્યામા શ્યામનું આ સ્વરૂપ એવું છે કે જેને નિરખીને એમના સ્વરૂપના પાન કરીને મન અઘાતું નથી. એવું તો એમના સ્વરૂપમાં શું છે? શા માટે એમના સ્વરૂપને મધુરું કહ્યું છે? તો ચાલો આ અનોખા શ્રૃંગાર અને અનોખા સ્વરૂપને માણવાનો પ્રયાસ કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો સૌપ્રથમ આ પદનું ભાવદર્શન કરીએ. श्यामा श्याम सलोनी सूरत को सिंगार बसंती है. मोर मुकुट की लटक बसंती, चंद्रकली की चटक बसंती, मुख मुरली की मटक बसंती, सिर पे पैच श्रवण में कुंडल छविदार बसंती है. श्यामा श्याम सलोनी सूरत को श्रृंगार बसंती है. અહીં પદની પહેલી પંક્તિ જ આપણને કહી દે છે કે અહીં જે વસંત છે ને એ ફૂલ પાંદડાની નથી, પરંતુ પ્રભુના સ્વરૂપનો શ્રૃંગાર બની ગયેલી આ વસંત છે. જરા કલ્પના કરો વૈષ્ણવો કે શ્રી ઠાકોરજીના શ્રીઅંગ પર બિરાજેલી એક ગુંજામાલા. પુષ્ટિ માર્ગમાં ગુંજામાલા એ માત્ર કોઈ આભૂષણ નથી, પરંતુ એ તો ચાર સ્વામિનીજીના યુથના ભાવથી આવે છે. ગુંજામાલા વિના ઠાકોરજી ભોગ પણ આરોગતા નથી. ગુંજા એ વ્રજ ભક્તોના અખંડ, નિષ્કપટ અને નિરંતર પ્રેમનો પ્રતીક છે. ગુંજામાલા વિના પ્રભુ રહી શકતા નથી, એટલે પ્રભુ એમના ભક્તો વિના રહી શકતા નથી. જ્યારે ઠાકોરજી એ ગુંજામાલા ધારણ કરે છે ને, ત્યારે ભક્તોની નિસાધનતાનું એ પ્રતીક છે. ગુંજામાલા દ્વારા પ્રભુ કહે છે કે મારે કોઈ સોના ચાંદીના આભૂષણ જોઈતા નથી, મારે તો બસ મારા ભક્તોનો નિષ્કામ પ્રેમ જોઈએ છે. પ્રભુ ભક્તના પ્રેમને પોતાના હૃદયથી લગાવી રાખે છે, એને અલગ નથી થવા દેતા, અને તેને પોતાના હૈયે લગાવી, કંઠે લગાવીને રાખે છે. હવે નજર કરીએ શ્રી ઠાકોરજીના મોર મુકુટ તરફ. મોરની લટક, તેમાં ઝળહળતી ચંદ્રકલી અને મુખ પર બિરાજેલી મુરલીની એ મટક, બધું જ વસંતી ભાવમાં ઝૂમી રહ્યું છે. મુખ પરની મુરલી જાણે બોલી રહી છે કે હું માત્ર સંગીત નથી વગાડતી, હું તો ભક્તના અંતરને બોલાવું છું. શ્રી હસ્તમાં
શોભતા કનક કઠુલાની પણ વાત કરીશું. તે પહેલાં અહીં જે બંસીની વાત કરી છે, તો પ્રભુ બંસીને વિનંતી કરે છે કે મેં તારી ચરણચંપી પણ કરી, તારી સેવા પણ બહુ કરી છે. હવે તું મારા વ્રજ ભક્તોને જલ્દી બોલાવ, કારણ કે મારાથી હવે રહેવાતું નથી. મારે મારા ભક્તો સાથે હોળી ખેલવી છે. એટલે જ્યારે પ્રભુ વેણું વગાડે છે ને, ત્યારે ભક્તો દોડતા આવે છે કે અમને પ્રભુ બોલાવી રહ્યા છે. ન તો એમાં કોઈ શબ્દ છે, પરંતુ પ્રભુની બોલી ભક્તોને સમજાઈ જાય છે. એટલે પ્રભુ વેણું વગાડીને પોતાના ભક્તોને બોલાવે છે. એટલે જ મધુરાષ્ટકમાં કહ્યું ને, વેણુર મધુરો. તો આ વેણુજીનો પણ કેટલો સુંદર ભાવ છે. તેમાં પણ 7 છિદ્રો છે, એનો પણ અલૌકિક ભાવ છે. હવે વાત કરીએ ઓ શ્રીનાથજી. હવે અહીં કહ્યું છે ને કે હસ્તમાં શોભતા કનક કઠુલા એ વસંતી છે. એટલે અહીં મધુરા સ્વરૂપની જ વાત કરી છે. જેવી રીતે આ કોઈ શૃંગાર નથી, એટલે કનક કઠુલા, એટલે કનક કહેતા સોનું, પરંતુ સોનાના કળા એ શૃંગારના રૂપમાં નથી. વ્રજ ભક્તો એ કળાના રૂપમાં પ્રભુથી લપટાઈ ગયા છે, પ્રભુના પોતાના પ્રેમ પાશમાં બાંધી લીધા છે. આ સોનાની ચમક ઐશ્વર્ય બતાવતી નથી, ભક્તોનો તાપ દર્શાવે છે કે જ્યારે તાપ થાય ત્યારે પ્રભુની પ્રાપ્તિ થાય, કારણ કે તાપમાં આપ સમાયેલા છે. અને પ્રભુની માધુર્યતા વધારે ઉજાગર કરે છે. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીનું ઐશ્વર્ય પણ માધુર્યમાં ઓગળી જાય છે. જ્યારે પ્રભુ વ્રજભક્તો સાથે રાસલીલા ખેલે છે, ત્યારે પોતાનું ઐશ્વર્ય રૂપ જે આભૂષણો છે એને મૂકી દે છે. અને એ બધું કોણ સાચવે છે? આપણા શ્રી યમુનાજી. એટલે જ અષ્ટ ઐશ્વર્ય દાતા શ્રી યમુનાજીને કહ્યા છે. હવે અહીં ચાલની વાત કરે છે. શું કહે છે કે सिर पे पेच श्रवण में कुंडल छबीदार बसंती है. ત્યારબાદ કહે છે માથે ચંદન લગ્યો બસંતી, ગુંજા માલ ગલસો હે ફૂલન હાર બસંતી. કનક કઠુલા હસ્ત બસંતી, ચલે ચાલ અલમસ્ત બસંતી, પહર રહે પોશાક બસંતી. એટલે અહીં પ્રભુની ચાલ પણ એવી વસંતી છે. તો અહીં ચાલની વાત આવતા આપણને યાદ આવે ને, ગજગતી ચાલ ચલે શ્રી વલ્લભ. એવી જ ગજગતી ચાલ શ્રી ઠાકોરજીની પણ છે. આપણે કહીએ છીએ ને ગમનમ મધુરમ. અહીં ઊંડાણપૂર્વક આ ભાવ સમજશો તો મધુરાષ્ટકમાં જાણે ભાવ દર્શન આપણે કરી રહ્યા હોય ને એવું આપણને અનુભવ થશે. અહીં વસંતી એ પ્રેમનું જ પ્રતીક છે. પ્રભુનું સ્વરૂપ એવું મધુર છે કે બધું જ મધુર લાગે છે. એવી રીતે આ વસંત ઋતુમાં પ્રભુના બધા શ્રૃંગાર, પ્રભુનું સ્વરૂપ બધું વસંતી લાગી રહ્યું છે. વસંત ઋતુ શું છે? તો વસંત ઋતુમાં ફૂલો ખીલે છે. એમાં વસંત ઋતુમાં ભક્તોના ભાવ એવા ખીલે છે કે બધે સુંદરતાનો અનુભવ થાય છે. જો મન પ્રફુલ્લિત હોય ને તો આજુબાજુ કદાચ ખંડેર પણ હોય ને તો પણ આપણને બધું મનોરમ્ય જ લાગશે, આખી દ્રષ્ટિ જ બદલાઈ જશે. એટલે આ વસંત ઋતુ પ્રભુ પ્રત્યેનો પ્રેમ ગાઢો કરવામાં આપણને મદદરૂપ થઈ રહી છે. અહીં કહ્યું રૂનક ઝુનક પગ નુપુર કી ઝનકાર બસંતી હૈ. એટલે અહીં કહે છે કે વસંતની મસ્તીમાં અલમસ્ત બનીને પ્રભુ જ્યારે પધારે છે ત્યારે ભક્તના બધા બંધન, બધા નિયમ, બધા વિચાર પ્રેમમાં ઓગળી જાય છે. એવું લાગે છે કે હવે સંયમ રાખવો શક્ય જ નથી, માત્ર નિરખ્યા જ કરવું છે. આપણે દર્શન કરીએ છીએ ને, દર્શન એટલે શું? તો નેત્રો દ્વારા પ્રભુના સ્વરૂપામૃતનું પાન, તેને જ દર્શન કહેવાય ને. હવે એવું લાગે છે કે આ લીલામાં શ્રી સ્વામિનીજી એટલે કે શ્રી રાધાજી સખીઓની વચ્ચે સર્વોપરી શોભી રહ્યા છે.
એમનું સ્વરૂપ એવું છે કે જાણે સમગ્ર વસંત એમના ચરણોમાં આવીને થંભી ગઈ હોય. શ્યામ અને શ્યામા આ યુગલ સ્વરૂપને જોતા એવું લાગે છે કે અમે દર્શન નથી કરી રહ્યા, પરંતુ અમૃતનું પાન કરી રહ્યા છીએ. આ સ્વરૂપમાં તો એટલી મધુરતા છે કે ભક્તનું મન કહે છે હવે કાંઈ સાંભળવું નથી, કાંઈ બોલવું નથી, માત્ર આ સ્વરૂપમાં ખોવાઈ જવું છે. અહીં ગાવાનો જે ભાવ છે એ કોઈ ગાયકનો અંગત ભાવ નથી, પણ વ્રજભક્તોના હૃદયમાંથી વહેતો સામૂહિક પ્રેમ રસ છે. એ ગાન નથી, એ તો સેવા ભાવ છે. એ સ્વર નથી, એ તો અંતરની આહ છે. અંતે આ પદ આપણને એક ખૂબ જ ઊંડો સંદેશ આપે છે. વૈષ્ણવો શું આપે છે? તો કહે છે કે સાચી વસંત બહારની દુનિયામાં શોધવાની નથી. એટલે કે સાચી વસંત બહારની દુનિયામાં શોધવાની નથી. સાચી વસંત તો શ્રી કૃષ્ણના નામમાં, શ્રી કૃષ્ણના સ્વરૂપમાં અને શ્રી કૃષ્ણની લીલામાં લીન થવામાં છે. જ્યાં શ્યામ બિરાજે ત્યાં નિત્ય નવો આનંદ છે, ત્યાં નિત્ય નવી વસંત છે. અંતરમાં જો આ વસંતી ભાવ જાગે ને તો સમજવું કે એ શુદ્ધ પ્રેમની પરાકાષ્ઠા છે અને શુદ્ધ પ્રેમ પ્રસાદના રૂપમાં આપણને પ્રાપ્ત થયું છે. પ્રિય વૈષ્ણવો, આ પદને મધુરાષ્ટકની સંગતિ સાથે આપણે સમજીએ ને તો અનેરો આનંદ આવે. અને એટલું જ નહીં, અહીં શ્રૃંગારના ભાવ પણ દર્શાવ્યા છે. કુંડલની પણ વાત કરી છે. તો કુંડલ એટલે શું? પ્રભુ કર્ણમાં કુંડલ ધારણ કરે છે. એ કુંડલ એ આખા કર્ણને ઘેરી લે છે, એટલે વ્રજ ભક્તો એ ઘેરાઈને રહે છે. ઠાકોરજીના શ્રૃંગાર હોય કે વસ્ત્ર હોય, આપણે ઠાકોરજીને વસ્ત્ર ધરાવીએ છીએ, તેમાં પણ એવા વસ્ત્ર છે કે જે વ્રજભક્તોના ભાવથી છે, કે પ્રભુ વ્રજભક્તોથી વીંટળાયેલા છે, એ ભાવથી આપણે દર્શન કરવાના હોય છે. એટલે એક એક વસ્તુ અહીં ભાવાત્મક છે. અહીં કંઈ પણ વસ્તુના રૂપમાં નથી, બધું જ ભાવાત્મક છે. અને એટલે જ આપણે એવું પણ ગાઈએ છીએ ને રસિયામાં, શ્યામા શ્યામ સહોરી ખેલત આજ નઈ, નંદ નંદન કો રાધિકી નો માધવ આપ ભઈ. એટલે આ દ્વારા આપણને શું સમજાવે છે કે શ્યામ ને શ્યામામાં કોઈ ભેદ નથી. આ તો આપણા દ્રષ્ટિનો ભેદ છે. એટલે જ કહે છે કે શ્યામા શ્યામસો હોરી ખેલત આજ નહીં. એટલે એવા પ્રકારે હોલી ખેલી રહ્યા છે કે શ્યામના સ્વરૂપને શ્યામાએ ધારણ કર્યું છે, એટલે કે રાધાજીનું સ્વરૂપ ઠાકોરજીએ ધારણ કર્યું છે, અને ઠાકોરજીનું સ્વરૂપ શ્રી સ્વામિનીજીએ ધારણ કર્યું છે. એટલે બંનેમાં કોઈ ભેદ નથી, જેની જે સ્વરૂપમાં આસક્તિ હોય. પ્રભુ અલગ અલગ પ્રકારે ભક્તોના મનોરથ પૂર્ણ કરી તેમને સાનુભવ જતાવી રહ્યા છે. આ સ્વરૂપ કેવું છે? આ સ્વરૂપ મધુરું છે. એટલે જ આપણે મધુરાષ્ટકમાં કહીએ છીએ ને, મધુરાધિપતે રખિલમ મધુરમ, મધુરાધિપતે રખિલમ મધુરમ. પ્રિય વૈષ્ણવો, હવે આ રસિયાને આપણે મધુરાષ્ટક સાથે લઈએ ને તો કેવો આનંદ આવે, કઈ રીતે આવે, ચાલો થોડુંક સ્વયં ભાવના દ્વારા સમજી લઈએ. પ્રિય વૈષ્ણવો, આ રસિયામાં કહ્યું છે ને કે માથે ચંદન લગ્યો બસંતી, ગુંજા માલ ગલસો ફૂલના હાર બસંતી હૈ. હાર કહ્યું એટલે હાર એટલે શું? પ્રભુ આ ફૂલના હાર ધરીને પોતે હાર સ્વીકારે છે કે હું તો ભક્તોને વશ છું. અને અહીં ગુંજામાલા કહ્યું તો આપણે મધુરાષ્ટકમાં આવે છે ને, ગુંજા મધુરા માલા મધુરા. અહીં માથે ચંદન તિલક લગ્યો બસંતી, તો તિલકમ મધુરમ આવે છે ને. ત્યારબાદ કનક કઠુલા હસ્ત બસંતી, તો પાણીર મધુરો, પ્રભુના હસ્ત મધુર છે એ પણ આવે છે. પછી છે ચલે ચાલ અલ મસ્ત બસંતી, તો પ્રભુ ગમનમ મધુરમ એ વર્ણન પણ આવે છે. પછી અહીં કહ્યું કે પહર રહે પોશાક બસંતી, તો મધુરાષ્ટકમાં છે ને
કે વસનમ મધુરમ, પ્રભુના વસ્ત્ર મધુર છે. વરી કહ્યું, રૂનક ઝુનક પગ નુપુર કી ઝનકાર બસંતી હૈ. પછી કહ્યું, પરમ પ્રેમ પરસાદ બસંતી, લગે ચસીલો સ્વાદ બસંતી. હે રહી સબ મર જાદ બસંતી, ઘાસી રામ શ્યામ કો નામ બસંતી હૈ. અને અહીં કહ્યું કે સબ સખિયન મેં રાધેજી સરદાર બસંતી હૈ. એટલે બધી સખીઓમાં રાધાજીને મુખ્ય કહ્યા છે. તો અહીં આપણે મધુરાષ્ટકમાં બોલીએ છીએ ને, મધુરાધિપતે રખિલમ મધુરમ. અને વલ્લભાખ્યાનમાં આવે છે, રાધા અધર સુધા વિના પીયુને, બીજું તે કંઈ નવ ભાવેજી. તો અહીં જે મધુરા છે ને એ રાધાજી સ્વયં છે, સ્વામિનીજી સ્વયં છે. એટલે જ કહ્યું મધુરાધિપતે રખિલમ મધુરમ. પ્રિય વૈષ્ણવો, ચાલો ને પહેલા થોડોક ગુંજામાલાનો ભાવ સમજી લઈએ. ગુંજામાલા ધારણ કરવાનો એક ભાવ એવો છે કે એક સમયે શ્રી બાલકૃષ્ણથી કિંમતી રત્ન ખોવાઈ ગયું. શ્રી નંદબાવાને ભારે ઉચાટ થયો. શ્રી નંદબાવા પેલું ખોવાયેલું કિંમતી રત્ન શોધવા લાગ્યા. એમને ખૂબ પરિશ્રમ લેવો પડ્યો. આથી શ્રી નંદબાવાને પરિશ્રમ ન કરવો પડે તથા તેઓ શ્રીને ઉચાટ ન થાય એટલા માટે શ્રી પ્રભુએ ગુંજામાળા ધારણ કરી કે ખોવાઈ જાય ને તો પણ મનમાં ઉદ્વેગ ના થાય, ઉપાધિ ન થાય. એક ભાવ એવો પણ છે કે બ્રહ્માજીના ગર્વનું ખંડન કરવાના પ્રતીક રૂપે શ્રી ઠાકોરજીએ ગુંજામાલા ધારણ કરી છે. ગુંજાનું સ્વરૂપ બ્રહ્માંડ જેવું લંબગોળ છે. શ્રી કૃષ્ણ ગુંજામાળા ધારણ કરીને એમ સૂચવે છે કે આવા તો અનેક બ્રહ્માંડ હું મારા કંઠમાં ધારણ કરું છું. ત્રીજો ભાવ એવો છે કે શ્રીનંદ બાવા તો ગોકુળના રાજા અને શ્રી કૃષ્ણ એમના ગોકુળ રાયના પાલક પુત્ર થાય. ગોકુળના રાજા પોતાના પાલક પુત્રને અનેક કિંમતી આભૂષણો પહેરાવી શકે, પરંતુ ગરીબ ગોપ બાળકોને આવા અલંકારો ક્યાંથી પોષાય? આથી શ્રી બાલકૃષ્ણે ગુંજામાળા ધારણ કરીને અલંકારનો આનંદ માણ્યો. ગ્વાલબાલ પ્રત્યેના પ્રેમની નિશાનીના રૂપે ગુંજામાલા ધારણ કરે છે. ગુંજામાલાનો દોરો પીળા રંગનો હોય છે. માળાનો દોરો ગુપ્ત રહે છે. પીળો રંગ શ્રી સ્વામિનીજી, અરુણ લાલ રંગ શ્રી સ્વામિનીજીનો અનુરાગ છે. શ્યામ રંગ તુર્યપ્રિયા શ્રી યમુનાજીનું સૂચક છે. શ્વેત રંગ શ્રી ચંદ્રાવલીજી તથા વ્રજભક્તોના ભાવરૂપે છે. એટલે શ્રીજીએ સ્વયં આ માળા બનાવી છે અને ધારણ કરી છે. ગુંજાનો પોણો ભાગ લાલ તે રજોગુણ, બાકીનો પા ભાગ તે કાળો તે તમોગુણ અને ઉપરનો સફેદ ટપકું તે સત્વગુણ. અને મનુષ્યમાં સત્વગુણ માત્ર ટપકા જેટલો જ સૂક્ષ્મ હોય છે અને અલ્પ હોય છે. અને શ્રી કૃષ્ણ એક કાલા વિછિન્ન છે. નંદબાવા અને યશોદામા સાથે તેઓ બાળ રૂપે હોય છે અને વ્રજવનિતાઓ સાથે કિશોર રૂપે હોય છે. આથી ગુંજામાળા શ્રી બાલકૃષ્ણ સ્વરૂપે ધારણ કરે છે અને નિકુંજ નાયક વ્રજકિશોર સ્વરૂપ ધારણ કરે છે. શ્રીકંઠમાં બધા શણગાર આવે પછી ગુંજામાલા ધરાવ્યા પછી છેવટે પુષ્પમાલા ધરાવવામાં આવે છે. એવી જ રીતે અહીં બાજુબંધની વાત આવી હતી ને, સોનાના કડાની. તો બાજુબંધ જે મધ્યમાં નહીં પણ બાજુમાં ધરાવાય છે. કોણી અને સ્કંધની વચ્ચે ધરાવાતું આભૂષણ એ બાજુબંધ થાય છે, જે કેયુરના નામે પણ ઓળખાય છે. બાજુબંધ રત્નજડિત હોય છે અને તેમને ફૂમતા વડે બાંધવામાં આવે છે. પ્રભુની મુરલી પણ મધુર છે, જેનું આપણે ભાવદર્શન કર્યું હતું. અને વેણુની વાત આવે તો વેણુ એટલે મુરલી, વાંસળી કે બંસરી. વેણુ શબ્દની સાથે વેત્ર શબ્દ વારંવાર વપરાય છે. વેત્ર એટલે છડી. શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા જતા ત્યારે વેણુ અને વેત્ર લઈને પધારતા. વેત્રને સાદી ભાષામાં લાકડી કહેવાય અને શ્રી સ્વરૂપને જે વેત્ર ધરાવાય તેના ઉપર સોના કે ચાંદીની ખોલ ચડાવેલી હોય, અથવા તો નાની હોય તો આખી સોના કે ચાંદીની પણ હોય, જેના ઉપર
વળવાળી દોરડા જેવી નકશી હોય છે. વળેલા છેડે ઘૂઘરીઓ શોભન રૂપે હોય છે. ગ્વાલના દર્શન સમયે વૈષ્ણવ હવેલીઓમાં વેણુ અને વેત્ર અવશ્ય ધરાવ્યા હોય છે. આમ બધું સ્વરૂપાત્મક છે. પ્રિય વૈષ્ણવો, મધુરાષ્ટકનું મનન ચિંતન કરીએ ને ત્યારે માધુર્યના પરમ શિખર પર બિરાજેલા શ્રી કૃષ્ણના સ્વરૂપ, માધુર્ય અને લીધા માધુર્યને માણતા માણતા જાણે આપણે માધુર્ય રસ સાગરમાં નિમગ્ન થઈ જઈએ એવો આ મધુરાધિપતિની મધુર લીલાઓને મધુર ભાવે વ્યક્ત કરતું આ સ્તોત્ર છે. 8 શ્લોકોનું પરમ માધુર્યપૂર્ણ આ સ્તોત્રને ગાતા, વાંચતા કે તેનું શ્રવણ કરતા કરતા નંદનંદન શ્રી ગોપીજન વલ્લભ રસિકેન્દ્ર શ્રી કૃષ્ણચંદ્રની રસમય લીલાઓના મધુર સાગરમાં ડૂબવાનો અનેરો જ આનંદ આવે છે. શ્રી વલ્લભ કે જેઓનું હૃદય સદા સર્વદા ગૂઢ ગોપી ભાવથી ભરેલું છે એવા મધુરાકૃતિ શ્રી વલ્લભ રસેશ્વર શ્રી કૃષ્ણની રસાત્મિકા લીલાઓને સદૈવ અનુભવ કરતા એવું શ્રી પ્રભુચરણ ગુસાઈજી સપ્તશ્લોકીમાં આજ્ઞા કરે છે. સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરિતા વિહારાન કુર્વાણામ વ્રજપતિ વિહારાબ્ધિષુ સદા. એટલે શ્રી વલ્લભનું ચિત્ત સદા વ્રજપતિ શ્રી કૃષ્ણની લીલામાં જ વિહાર કરે છે. શ્રી બાલકૃષ્ણજી મધુરાષ્ટકના પ્રાદુર્ભાવ વિશે સમજાવતા કહે છે કે શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશીની રાત્રે નંદનંદન યશોદોત્સંગ લાલિત કોટાના કોટી લાવણ્યયુક્ત અતિ અધિક મોહક સ્વરૂપે પ્રકટ થઈને શ્રી વલ્લભને બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી. તે પ્રસંગે આપશ્રીએ પ્રભુના દર્શનથી જે અનુભવ થયો તે આપશ્રીએ પ્રભુના અંગ અંગ તથા પ્રત્યેક લીલા મધુર શબ્દથી વર્ણવી છે. શ્રી આચાર્ય ચરણ પ્રભુના રૂપ, ગુણ અને લીલા માધુરીમાં જાણે નિમગ્ન થઈ ગયા છે. પ્રિય વૈષ્ણવો, પ્રભુના આ વસંતી શ્રૃંગાર અને યમુના તટની આ નિકુંજ લીલાનો જે આનંદ આપણે માણ્યો તે દ્રષ્ટિ આપણને કોણે આપી? એ માર્ગ આપણને કોણે બતાવ્યો? જેમ વસંત ઋતુ પ્રકૃતિને ખીલવે છે તેમ આપણા હૃદયમાં ભક્તિની વસંત ખીલવનાર સાક્ષાત શ્રી વલ્લભ છે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો આશ્રય ના હોત તો આ શ્યામા શ્યામના માધુર્યને આપણે ક્યારે સમજી ન શક્યા હોત. કારણ કે શ્રી વલ્લભ પોતે જ પ્રભુનું પૂર્ણ સ્વરૂપ છે અને એટલે જ તો કહેવાયું છે, શ્રી વલ્લભ વરણું કહા બળાય જાકે રોમ રોમ પ્રકટિત શ્રી ગોવર્ધન રાય. વાલા વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે પ્રમાણ ગ્રંથ તરીકે પરમ ભક્ત શ્રી દયારામભાઈ રચિત પુષ્ટિપથ રહસ્ય આશરો એક શ્રી વલ્લભાધીશનો તેમાંથી થોડુંક સંકલન લઈ રહ્યા છીએ, જેમાં શ્રી વલ્લભનો અપાર મહિમા દર્શાવ્યો છે. શ્રી હરિરાયજી કહે છે, રે મન શ્રી વલ્લભ મુખ ગાયો, કરત પ્રશંસા કોન કવિ એસો, તિહુ લોક જશ ગાયો, પરસત નાહી સંસાર વાસનો, નિશંક નિશાન બજાયો, રહસ્ય નિકુંજ કેલી ક્રીડારસ, રોમ રોમ પલટાયો, કિએ તુચ્છ અન્ય રસ છિલ્લર, પરમાનંદ નિધિ પાયો, રસિક દાસ ધન્ય સોઈ નર ઇનકે દાસ કહાયો, રસિક દાસ ધન્ય સોઈ નર ઇનકે દાસ કહાયો. શ્રી હરિરાયજી કહે છે કે હે મન શ્રી વલ્લભના ગુણગાન કર. આ શ્રી વલ્લભ કેવા છે? તો કહે છે કે કવિ લોકો જેના મહિમાનો પાર પામી શકતા નથી ને એવા શાસ્ત્રોમાં પ્રસિદ્ધ કવિ બ્રહ્માજી છે
તે ચારે મુખથી ભગવાનનું ગુણગાન કરે છે તો પણ પાર પામી શકતા નથી. તેથી બે હાથ જોડી નમન કરે છે કે હે પ્રભુ, આપ મહિમાવાળા છો, તેવા સ્વરૂપને હું નમસ્કાર કરું છું. આપણે પણ નમસ્કાર કરીએ. વળી આ બ્રહ્માજીને શ્રી ગોપાલદાસજીએ શ્રી વલ્લભ આખ્યાનમાં મધુ સિંધુની માખી કહી છે. પુષ્ટિ માર્ગના કવિઓ શ્રી સુરદાસજી આદિ મહાનુભાવો અનેક પદોથી શ્રી વલ્લભના ગુણ ગાય તો પણ તેનો પાર પામી શક્યા નહીં. શ્રી વલ્લભના જ અનન્ય પ્રેમી કોટીમાં વિરલા શ્રી પદ્મનાભદાસજીએ કેવળ શ્રી વલ્લભના જ ગુણ ગાયા, પણ છેવટે એમ જ કહી શક્યા કે કહાલો કહો અલી રી લક્ષ્મણ ભટ્ટ સુતકી નિકાય. પદ્મનાભ પ્રભુ ઉદાર શ્રી વલ્લભ અવતાર રહસ્યાવૃત વિપિન સુનહો રસિક રાજ પ્રતાપ લેશ માત્ર આઈ. હે સખી, જેના સ્વરૂપમાં રાસાદી લીલા અમૃતના અનેક ઉદધિઓ ભરેલા છે તેવા રહસ્યમય શ્રી વલ્લભનો મેં લેશ માત્ર પ્રતાપ ગાયો છે. આથી જે મહાસાગરને અંગુલી નિર્દેશ કરીને બતાવે પણ મહાસાગરના જળનો થાળ લગાવી ન શકાય, તેમ શ્રી પદ્મનાભદાસજી કહે છે કે હે સખી, શ્રી વલ્લભની રસાત્મક મહિમાનો હું પાર પામી શકતો નથી. મહાસાગરના એક બિંદુની જેમ લેશ માત્ર જ મેં યશ ગાયો છે. આમ પુષ્ટિ માર્ગીય મહાનુભાવો પણ જેના મહિમાનો પાર પામી શક્યા નથી તેનું હે મન તું વિશ્વાસપૂર્વક શરણ ગ્રહી ગુણગાન કર. ભરોસો શ્રી વલ્લભ હી કો આયો, सकल धर्म साधन फल को फल साहरे सहज ध्रुव पायो. पुष्टि भक्त पद रज जाके सिर यह वस्तु कमायो. दया प्रीतम श्री गिरिधर जीवन श्री वल्लभ श्रुति गायो. भरोसो श्री वल्लभ ही को आयो. જેને શ્રી વલ્લભમાં વિશ્વાસ થયો છે ને તેને નિશ્ચય સર્વ સાધનો અને ફળ પ્રાપ્ત થઈ ગયા. તેમ માનવું પણ આવો દુર્લભ લાભ શ્રી વલ્લભના લાડીલા ભક્તોની ચરણ રજ જેના મસ્તકે ભૂષણ રૂપે થઈ છે તેને જ પ્રાપ્ત થાય છે. એટલે જેને શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય કર્યો છે તેને જ આ લાભ મળે છે. કારણ શ્રી વલ્લભ તેના લાડીલા જનોના હૃદયમાં જ બિરાજી રહ્યા છે. તેથી તેમની કૃપાથી જ સુલભ બને. આ શ્રી વલ્લભ કેવા છે તો કહે છે કે શ્રી ગિરધર શ્રીજીના જીવન રૂપ છે એમ પુષ્ટિ ભક્તોએ ગાયું છે. કહે છે ને, મોહી શ્રી વલ્લભજી કો ભરોસો, અન્ય દેવ કો જાનો ન માનો, ઇनको આશરો ભરોસો. કછુક વિચાર સમજ મન મેરે, બાર બાર કહું તો સો. રસિક સુધા સાગર को तज के क्यों पीवत जल ओसो. મોહી શ્રી વલ્લભજી કો ભરોસો. શ્રી હરિરાય પ્રભુ પોતાના મનને બોધ આપવાના નિમિત્તે શ્રી ભગવાનના આશ્રિતજનોને બોધ આપી રહ્યા છે કે હે મેરે મન, મને તો મારા સ્વામી શ્રી વલ્લભનો ભરોસો છે. હું બીજા દેવને જાણતો પણ નથી અને માનતો પણ નથી. હું તને વારંવાર કહું છું કે સુધાસાગર કે જેમાં મહામધુર પ્રેમ ભરેલ છે તેવા શ્રી વલ્લભના સુખને છોડીને ઝાકળના જળ જેવા બિંદુ સંસાર સુખમાં કેમ ઈચ્છા કરે છે. એટલે જ કહ્યું છે શ્રી વલ્લભ કૃપા હિ કેવલમ. સાધન બન્યા અનેક કદપી, વિશ્વાસ ન ધર ફળ. રાખ વિશ્વાસ પ્રાપ્તિ, મહાપ્રભુ કૃપા વર્ણન કેવળ. સાધન અનેક બન્યા હોય તો પણ સાધનના બળે મને પ્રભુની પ્રાપ્તિ થશે તેવો વિશ્વાસ કરવો નહીં કરવો, પણ કૃપાના સમુદ્ર સ્વરૂપ શ્રી વલ્લભની કૃપાથી પ્રભુ પ્રાપ્તિ મને થશે એવો જ વિશ્વાસ કરવો. જીવના સાધનોથી તો દોષો પણ દૂર થઈ શકતા નથી, તો પ્રભુ પ્રાપ્તિ કેમ થઈ શકે એવી આજ્ઞા શ્રી હરિરાય ચરણે શિક્ષાપત્ર 20 કરેલ છે. સંદોષે અપી હરિ જીવે, અનુગ્રહ કુરુ તે સ્વતઃ, પ્રમેય બલમાં સાધ્ય, કિમા સાધ્યમ ભવેત. એટલે સદોષ જીવ પર શ્રી હરિ જ્યારે પ્રમેય બળથી કૃપા કરે છે ત્યારે તેનું શું અસાધ્ય રહે. એટલે સંપૂર્ણ દોષની નિવૃત્તિ આપ પોતાના સ્વરૂપના બળથી જ કરે છે. તેથી આપની કૃપાનું જ બળ વિચારવું. વળી સુબોધિનીજી દશમ સ્કંધમાં શ્રી વલ્લભ શ્રી ગોપીજનો માટે આજ્ઞા કરે છે કે સાધને નિર્વર્તિતો અપી
દોષો ન સમ્યક નિવર્તતે યાવદ ભગવાન તે નિવર્તયતી. એટલે જ્યાં સુધી ભગવાન દોષો દૂર ન કરે ત્યાં સુધી સંપૂર્ણ દોષોની નિવૃત્તિ સાધનોથી થઈ શકતી નથી. તેથી શ્રી વલ્લભની કૃપાના બળનો જ વિચાર કરવો જોઈએ. શ્રી વલ્લભ કૃપાના સમુદ્ર છે. તેમાંથી એક બિંદુ કૃપા થતા પ્રભુમાં પ્રેમ પ્રસન્ન થાય છે. આપ પ્રેમના દાનથી પ્રભુના સ્વરૂપના આનંદમાં મન ડૂબી જાય છે. આવો પ્રતાપ આપના કૃપા સાગરના એક બિંદુનો છે. માટે સાધનનું બળ નહીં વિચારતા આપની કૃપાનું બળ વિચારવું. આથી એમ નહીં માનવું કે આપણે સેવા, સ્મરણ, ગુણગાન સાધન નહીં કરવા, પણ સાધનો કરતા રહેવા અને મનમાં એમ માનવું કે આ સાધનો પણ પ્રભુ કૃપાથી જ થાય છે. આ સાધનો કરતા કરતા નિસાધન ભાવ અને દીનતા પ્રાપ્ત થશે ત્યારે પ્રભુ કૃપા કરીને પોતાના સાક્ષાત સ્વરૂપનો અનુભવ કરાવશે જ તેવો વિશ્વાસ રાખો. જેવી રીતે શ્રી ગોપીજનો ગોપી ગીત સમયે ગુણગાનથી નિસાધન દૈન્ય ભાવને પ્રાપ્ત થયા તે સમયે પ્રભુ પ્રકટ થઈ ગયા તેમ પ્રભુ પ્રકટ થઈ સાક્ષાત અનુભવ કરાવશે. પ્રભુના સાક્ષાત સંબંધ માટેની આપની કૃપા આપણને આ રીતે પ્રાપ્ત થાય છે. સેવા, સ્મરણ, ગુણગાન વગેરે કરતા રહેવાથી બીજી આસક્તિ છૂટી જાય છે અને પ્રભુના સાક્ષાત દર્શન માટેની આરતી પ્રકટ થઈ જાય છે. આરતી પ્રચુર બને છે ત્યારે પ્રભુ આપણા દુઃખને સહન નહીં કરી શકતા હોવાથી કૃપા કરીને પોતાના સાક્ષાત દર્શન કરાવે છે. આથી એમ જાણવું કે પ્રભુના સાક્ષાત દર્શનની જે આરતી ઉત્પન્ન થાય છે ને તેને શ્રી વલ્લભની કૃપા કહેવાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રભુ પ્રાપ્તિના મુખ્ય ઉપાયો આ પ્રમાણે છે. એક ઉપાયનો નિશ્ચય કરવો, અનાત્માના કર્મોનો ત્યાગ અને પ્રભુની પૂર્ણ કૃપાનું જ અવલંબન કરવું. એક ઉપાયનો નિશ્ચય એટલે શ્રી વલ્લભના નામનું સ્મરણ, ધ્યાન, ગુણગાન આ સાધનોમાંથી જે બને તે દીનતા વિરહ ભાવ સહિત કરતા રહેવું. બીજી બાબત જેમાં શ્રી વલ્લભનો સંબંધ નથી તે પોતાના આત્માની વસ્તુ નથી તેમ સમજી તેમાં અનાગ્રહી અને અનાસક્ત રહેવું. જેનાથી આપણે આત્મા સ્વરૂપ શ્રી વલ્લભને ભૂલીએ તેવી બધી વસ્તુ આત્માના સંબંધની નથી તેમ માનવું. ઘર, ઘરની વસ્તુ, ઘરનો પરિવાર આ સર્વ પ્રભુનું છે, મારું નથી તેમ માનવું. બધું પ્રભુનું જ છે તેવી ભાવનાથી પ્રભુનું વિસ્મરણ થતું નથી. વળી આપણો દેહ પણ પ્રભુને નિવેદન કરેલો છે એટલે તે પણ પ્રભુનો જ છે. તેનો ઉપયોગ પ્રભુની સન્મુખ રહેવામાં થાય છે તેવી ભાવનાથી ખાનપાનથી તેનું રક્ષણ કરવું. આવી રીતે પ્રભુનો સંબંધ વિચારવો તેને આત્માના સંબંધની વસ્તુ કહેવાય. ત્રીજી બાબત શ્રી વલ્લભની પ્રાપ્તિ માટે શ્રી વલ્લભની કૃપાનું જ અવલંબન રાખવું. આવા પ્રકારના અવલંબનથી શ્રી વલ્લભ તાપ ભાવનું દાન કરે છે. આ તાપે કરીને પ્રભુના સાક્ષાત દર્શનની આરતી પ્રચુર થાય છે ત્યારે સમગ્ર પ્રતિબંધો નિવૃત્ત થઈ જાય છે. સાક્ષાત દર્શન કરાવી અલૌકિક દેહનું દાન કરી શ્રી વલ્લભ લીલાધામમાં પ્રવેશ કરાવે છે. હવે કહે છે કે શ્રી હસ્તની છાયાનો પ્રતાપ એટલે હુમા પક્ષી પરછાય થકી નૃપ હોય સહજ નર ત્યાં શું ચિત્ર પ્રાપ્ત પ્રભુ કેવળ છાય ગુરુ કર. એટલે હુમા નામનું એક પક્ષી થાય છે તેની છાયા જે મનુષ્ય ઉપર પડે ને તે રાજા થાય છે. જ્યારે એક પક્ષીની છાયામાં પણ આટલું બળ છે તો પછી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી વલ્લભના શ્રી હસ્તની છાયા જેને પ્રાપ્ત થાય તેના ભાગ્યની તો શું સરાહના કરીએ. તેને અલૌકિક દેહ મળે અને તેથી પ્રભુની પ્રાપ્તિ થાય તેમાં શું આશ્ચર્ય હોય. આપના શ્રી હસ્તની છાયા મૃત્યુના ભયને દૂર કરી અજરોમર દેહ આપી પ્રભુના સાક્ષાત સ્વરૂપના અનુભવ માટે લીલાધામમાં પ્રવેશ પણ કરાવે છે. શ્રીજી મળે તો મહાપ્રભુજીને હૃદય પધરાવે જેમ સદા મોતી તટે નરવણ તેડ્યું આવે. ધ્યાન આપજો, શ્રીજી મળે તો મહાપ્રભુજીને હૃદય પધરાવે અને જેમ સદા મોતી તટે નર વણતેડિયું આવે. એટલે સારસ હંસ નામના પક્ષીનું જોડલું નર માદા બંને સાથે જ રહેતા હોય છે. તેમાં માદા સરોવરના તટ પર મોતીનો ચારો ચરવા ગઈ હોય છે
તો નર સારસ માદા વિના એક ક્ષણ દૂર રહી શકતો નહીં હોવાથી માદાના બોલાવ્યા વગર જ તેની પાસે પહોંચી જાય છે. તેવી રીતે શ્રીજીને પ્રાણથી પણ અત્યંત વાલા શ્રી વલ્લભને જો હૃદયમાં પધરાવી લીધા હોય તો શ્રીજી વગર તેડાવ્યા આપણા હૃદય મંદિરમાં પધારશે. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભના રોમ રોમમાં શ્રીજી બિરાજતા હોવાથી શ્રી વલ્લભને જો હૃદયમાં પધરાવ્યા હોય તો શ્રીજીને શ્રી વલ્લભથી જુદા પ્રાપ્ત કરવાના રહેતા જ નથી. શ્રી વલ્લભજીના હૃદય મંદિરમાં બિરાજી રહ્યા છે તેવા મહાન અભ્યુદયવાળા ભગવદીઓને શ્રી વલ્લભના સ્વરૂપનો અનુભવ છે. તેથી જ વર્ણન કરેલું છે. શ્રી વલ્લભ બરનું કહા બડાઈ, શ્રી વલ્લભ બરનું કહા બડાઈ, જાકી રોમ રોમ પ્રતિ પ્રકટિત કોટી શ્રી ગોવર્ધન રાય. વાકી યુથ ભય ન્યારે ન્યારે બરનત બરને ન જાય. રામદાસ કમલાસી દાસી સો ઘર છાંડ બસાઈ. શ્રી વલ્લભ બરનું કહા બડાઈ. મહાનુભાવ શ્રી રામદાસજી શ્રી વલ્લભનું યશોગાન કરતા કહી રહ્યા છે, હે સખી, શ્રી વલ્લભ પ્યારાની બડાઈ, તેમના અચિંત્ય અનંત શક્તિવાળા મહિમાનો હું તારી પાસે શું વર્ણન કરું. શ્રી વલ્લભ પ્યારાના એક રોમ રોમમાં નિકુંજ નાયક શ્રી ગોવર્ધન ધરણના કોટી કોટી સ્વરૂપો પ્રકટ થાય છે અને અનેક શ્રી સ્વામીજીઓના યુથો સાથે શ્રી ક્રીડા કરે છે. આવા યુથોનો પણ પાર પામી શકાતો નથી તેવું હે સખી આપણા પ્યારા શ્રી વલ્લભનું સ્વરૂપ છે. હવે શ્રુતિ વાક્યના પ્રમાણથી ઉપરના પદની ભાવનાનો વિચાર કરીએ. શ્રુતિએ પરબ્રહ્મના સ્વરૂપ લક્ષણને જતાવ્યું કે પરબ્રહ્મ સત્ય, જ્ઞાન, અનંત છે. આ પરબ્રહ્મના પ્રત્યેક રોમરૂપ આકાશમાં કોટિશઃ બ્રહ્માંડો રહેલા છે. એટલે કે પરબ્રહ્મ સ્વરૂપ શ્રી વલ્લભ વિગ્રહના પ્રત્યેક રોમમાં રસાત્મક બ્રહ્માંડ રૂપ ગોલોકધામ કોટિશઃ રહેલા છે. આમ અનંત રસાત્મક બ્રહ્માંડનો મહિમા શ્રી વલ્લભના સ્વરૂપમાં રહેલો છે. પ્રત્યેક ગોલોક ધામમાં કોટાના કોટી કુંજની કુંજો, કોટાના કોટી શ્રી સ્વામીની જીવોના યુથો, કોટાના કોટી શ્રીજીના સ્વરૂપો, કોટાના કોટી ઉદીપક લીલા સામગ્રીઓ છે. રસાત્મક કોટાના કોટી બ્રહ્માંડોનો વિલાસ પરબ્રહ્મ સ્વરૂપ શ્રી વલ્લભના સ્વરૂપમાં થઈ રહ્યો છે. તેથી તેનો મહિમા અચિંત્ય છે. તેથી મહાનુભાવ શ્રી રામદાસજી કહે છે કે હું શ્રી વલ્લભવરની બડાઈ શું કરું, એમની વર્ણન હું શું કરી શકું. આમ શ્રી વલ્લભના લાડીલા જનોએ શ્રી વલ્લભના ગુણ ગાયા છે. તેથી હે પ્યારા વલ્લભીઓ, વાલા શ્રી વલ્લભનું આવું મહિમા વાળું સ્વરૂપ જાણીને કોઈ પણ ઉપાયથી હૃદય મંદિરમાં શ્રી વલ્લભ સ્વરૂપને પધરાવીએ એટલે તો કહેવાય છે કે પ્રેમ સમ્રાટ શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભ આપણા હૃદયમાં ક્યારે પધારે, હવે તેનો વિચાર કરીએ. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભ આપણા હૃદયમાં ક્યારે પધારે તેનો વિચાર કરીએ તો આપણા હૃદય મંદિરને વાત્સલ્ય પ્રેમથી, મધુરતાથી, કોમળતાથી, દૈન્યથી, તત્સુખના તાપાત્મક ભાવથી જ્યારે સુશોભિત બનાવીશું ને ત્યારે તુરત જ પ્યારા શ્રી વલ્લભ હૃદય મંદિરમાં આવી બિરાજી જશે. ખીલેલા પુષ્પોના બાગમાં કોને બેસવાનું મન થતું નથી, તેવી રીતે દિવ્ય મધુર પ્રેમ ભાવના અનેક સૌરભ ભર્યા પુષ્પોથી વિકસિત આપણા હૃદયરૂપી બાગમાં શ્રી વલ્લભને બિરાજવાનું મન કેમ ન થાય? થાય અને થાય જ. જેમ ભગવાન ખીલેલા પુષ્પોનું અને તેના બાગનું ઘણી કાળજીથી રક્ષણ કરે છે, તેમ આપણા હૃદયરૂપી પ્રેમ બાગનું વનમાળી શ્રી વલ્લભ રક્ષણ કરે છે અને પોષણ પણ કરે છે. વળી જેમ માળીને બાગના રક્ષણ પોષણ સિવાય બીજું કંઈ કરવાનું હોતું નથી, તેમ આ વનમાળી શ્રી વલ્લભને આપણા હૃદયરૂપી પ્રેમ બાગના રક્ષણ પોષણ સિવાય બીજું કંઈ કરવાનું હોતું નથી. વધારે શું, મધુર તત્સુખી દિવ્ય પ્રેમ તે શ્રી વલ્લભ છે. પ્રેમ બાગનો જ તે વનમાળી છે. પ્રેમ વિના બીજું કંઈ તેને રચતું નથી. પ્રેમનો જ તે પૂજારી, પ્રેમ દેવ પણ પોતે જ. તેના પ્રેમ રાજ્યમાં મધુર પ્રેમ સિવાય બીજું કંઈ છે જ નહીં. પ્રેમ પ્રેમ ને પ્રેમ. પ્રેમ રાજધાનીની ભૂમિ પ્રેમમય, ત્યાંના ભક્તો નખથી શિખા સુધી સાકર રસની મૂર્તિની જેમ દિવ્ય પ્રેમમય. વૃક્ષ, વેલી, પશુ પક્ષી આ સર્વ પ્રેમમાં જ બનેલા છે. આ મધુર પ્રેમ રાજધાનીના સમ્રાટ શ્રી વલ્લભ પણ પ્રેમ દેવ જ કહેવાય છે.
જેવી રીતે બાગમાં વિકસિત પુષ્પો જુદા જુદા હોય છે, તેની સૌરભ પણ ભિન્ન ભિન્ન હોય છે, તેમ તેમ રાજધાનીના ભક્તોમાં પશુ, પક્ષી, વૃક્ષવેલીમાં પણ ભિન્ન મનોહર સૌરભ પ્રકટ થતી હોય છે. આવું દિવ્ય પ્રેમથી ભરેલો પ્રેમ રાજધાનીનું શ્રવણ કર્યા પછી આ મૃત્યુલોકમાં રહેવાની કોણ ઈચ્છા કરે? હે વાલા વલ્લભીઓ, ભૂતળના નિવાસ જેવું દુઃખ નથી અને દિવ્ય પ્રેમ રાજધાની જેવું બીજે ક્યાંય સુખ નથી. આપણું અક્ષય સુખ શ્રી વલ્લભ સ્વામીના ચરણ કમલમાં જ છે. આ સિવાય ભૂતળના સુખો પણ દુઃખરૂપ જ છે. દિવ્ય પ્રભુ પ્રેમ માટે જીવન ન્યોછાવર કરી દેવું, તેનું નામ જ જીવન છે. એટલે કહ્યું, એક વસ્તુ ત્રય નામ, શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ શ્રીજી. ધ્યાન આપજો, એક વસ્તુ ત્રય નામ એટલે કે ત્રણ નામ, શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ અને શ્રીજી. જેમ ગંગાધાર ત્રિનામ, વસ્તુ નહીં બીજી. અહીં કહે છે કે ગંગાજીની ત્રણ ધારા સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ લોકમાં વહે છે અને ત્રણ ઠેકાણાના નામ જુદા જુદા છે, પરંતુ ત્રણેય જગ્યાએ જળ તો એક સરખું જ છે. તેમ પ્રેમ સુધા સ્વરૂપથી શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ, શ્રીજી એવા જુદા જુદા નામ ધર્યા છે. ખરી રીતે તો લીલા લોકમાં બિરાજતા ભગવાનના કોટાના કોટી સ્વરૂપો આ સર્વ શ્રી વલ્લભ રૂપ જ છે. તેથી એક પદમાં કહ્યું છે કે આ શ્રીજી આપ સેવક, આપ સેવા કરત, આપ સબ વ્રજ મે આપ રૂપ ભાવે. વલ્લભ આખ્યાનમાં પણ આવે છે ને, આપ સેવા કરી શીખવે શ્રી હરિ. અને રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ, આ આપના શ્રીમુખના વાક્યના પ્રમાણથી લીલા લોકમાં, લીલા સૃષ્ટિમાં સ્વરૂપ શ્રી વલ્લભ જ થાય છે. શ્રીજી લીલા સમગ્ર લ્યો એ વિધ જાણી, ખેલવણા બહુભાતી સરકરા સઘળે સરખી. એટલે ગોલોકધામમાં પ્રભુના સ્વરૂપો, ભક્તો અને લીલા સામગ્રી આ સર્વ શ્રી વલ્લભ રૂપ જ છે. તેને ઉદાહરણથી સમજાવે છે કે જેમ સાકરની ચાસણી કરીને જુદી જુદી આકૃતિના બીબા બાઢાડીએ તો જુદા જુદા આકાર તેના બને છે અને તેના જુદા જુદા નામો પણ હોય છે, છતાં તે બધાયમાં સાકર રસ જ હોય છે. તેમ લીલા સૃષ્ટિમાં ભગવાનના અને ભક્તોના જુદા જુદા નામો હોય છે, જેમ કે શ્રીજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી મથુરેશજી વગેરે. તેમ ભક્તોના પણ જુદા નામો છે, પણ આ સર્વે રસરૂપ પ્રેમરૂપ જ છે. આ પ્રેમરૂપ શ્રી વલ્લભ છે. એટલે અનેક રૂપે થયેલા ભગવાન અને ભક્તોના આ સર્વ શ્રી વલ્લભ જ થયા છે. હવે કહે છે કે શ્રીજીનું હાર્દ એટલે શ્રી વલ્લભ. ભગવદ ઈચ્છાના વચન કહું જન સાંભળ, નિશ્ચલ પર્વત પ્રાય કરી મન સંશયથી ટળ. શ્રી દયારામભાઈ કહે છે કે પ્રભુની ઈચ્છાના વચન કહું છું, તે સાંભળીને તારા મનને પર્વત સરખું નિશ્ચલ બનાવી દે અને સંશય દૂર કર. ભગવાનની ઈચ્છા શું છે તે હવેના રસાવડામાં કહે છે. શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ નામ રત્ન જે ગાશે. ધ્યાન આપજો, શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ નામ રત્ન જે ગાશે, તે થકી શ્રી હરિ હૃદય તણું હાર્દ સમજાશે. તે થકી શ્રી હરિ હૃદય તણું હાર્દ સમજાશે. હવે અહીં કહે છે કે ભગવાનના અનેક નામોમાં પણ રત્નરૂપ અથવા માળામાં જેમ પદકની શોભા વધારે છે, તેવા શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલના નામનું જે જન ગુણગાન કરશે તેને શ્રીજીના હૃદયનું હાર્દ સમજાશે. જે દૈવી જીવો ભૂતળમાં દુખી છે તેને અલૌકિક દેહ પ્રાપ્ત કરાવી લીલાધામમાં પ્રવેશ કરાવી તેની સાથે રસાત્મક લીલા કરવાનું શ્રીજીનું હાર્દ છે. ભૂતળમાં ભક્તોનો લીલાધામમાં પ્રવેશ કરાવી પ્રભુ પોતાના સ્વરૂપના આનંદનું દાન કરવાની ઈચ્છા કરે છે. આવું હાર્દ શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલની કૃપાથી જાણવામાં આવે છે. શ્રી સર્વોત્તમજીમાં શ્રી કૃષ્ણ હાર્દવિદ અને પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત. આ બે નામો છે, તેનો ભાવાર્થ શ્રીજીના હૃદયનું હાર્દ શ્રી વલ્લભ જાણે છે અને તે એ કે શ્રી સ્વામીજીની કૃપાથી જ મળે છે. તેથી શ્રી સ્વામીજી ભાવાત્મક શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલની કૃપાથી આવો અલૌકિક દેહ મેળવવા શ્રી વલ્લભ વિઠ્ઠલના નામનું સ્મરણ કરવું. શ્રી વલ્લભના નામની આગળ શ્રી શબ્દ જોડવામાં આવે છે. તે શ્રી શબ્દમાં શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ આવી જાય છે. એટલે શ્રી વલ્લભના નામમાં શ્રી વિઠ્ઠલ અને શ્રી વલ્લભ બંને આવી જાય છે.
હવે કહે છે કે પુષ્ટિ માર્ગનું મૂળ એટલે શ્રી વલ્લભ. શ્રી રાધાવર દર્શન પ્રકટ થાય વળી તેથી. શ્રી રાધાવર દર્શન પ્રકટ થાય વળી તેથી. પુષ્ટિ પથનું એ જ મૂળ કો અધિક નહીં એથી. શ્રી વલ્લભ નામના સ્મરણથી શ્રી રાધાવર શ્રીજીના પ્રકટ દર્શન થાય છે. કારણ કે પુષ્ટિ માર્ગનું મૂળ શ્રી વલ્લભ છે. જેવી રીતે મૂળના આધારે આખું વૃક્ષ ઊભું રહી શકે છે અથવા મૂળનું આખું વૃક્ષ વળગેલું રહે છે, તેમ ગોલોકધામ રૂપ વૃક્ષ શ્રી વલ્લભના આધારે રહેલું છે. એટલે શ્રી વલ્લભની કૃપા થતા ગોલોકધામ લીલાના શ્રીજી સહિત દર્શન થાય છે. કારણ કે ગોલોકધામ શ્રી વલ્લભની ભીતર જ છે. શ્રી વલ્લભ કૃપા કરીને દિવ્ય દ્રષ્ટિનું જેને દાન કરે છે તેને જ દર્શન થાય છે. જેમ કે કોટીમાં વિરલ શ્રી પદ્મનાભદાસજીને શ્રી મહાપ્રભુજીના સન મનુષ્યાકાર સ્વરૂપમાં જ સમસ્ત લીલાના દર્શન થાય છે. તેનું વર્ણન તેઓ શ્રીએ પદોમાં કરેલું છે. શ્રી વલ્લભનું મૂળ સ્વરૂપ અલૌકિક અગ્નિ છે. અગ્નિમાંથી પુરુષ શ્રીજીનું પ્રાકટ્ય થાય છે. આપનું અગ્નિ સ્વરૂપ એ મધુર સુધારૂપ છે. આ સુધા જેનામાં પ્રવેશ કરે છે તેના હૃદયમાં શ્રીજીનું સ્વરૂપ પ્રકટ થઈ જાય છે. જેવી રીતે વેણુના દ્વારા સુધાનો પ્રવેશ શ્રી ગોપીજનોના હૃદયમાં થતા બરહા પીડમ નટવર વપુ સ્વરૂપનો શ્રી ગોપીજનોને અનુભવ થયો, તેમ શ્રી વલ્લભ નામમાંથી સુધાનો પ્રવેશ જે ભક્તોમાં થાય તેના હૃદયમાં શ્રીજીનું સ્વરૂપ તે પ્રકટ કરે છે. આ આપના મૂળ સુધા સ્વરૂપમાંથી ગોલોકધામની પ્રકટ થાય છે. આ સુધા સ્વરૂપથી જ ભગવાન અને ભક્તોનું પોષણ થાય છે. આ સુધા જ સર્વનું લીલાલોકમાં જીવન હોવાથી સુધાનું સર્વત્ર સામ્રાજ્ય છવાયેલું છે. તેથી પુષ્ટિપથનું મૂળ અને સર્વથી અધિક સુધા સ્વરૂપ શ્રી વલ્લભ વિજયતે. સુધા સ્વરૂપ શ્રી વલ્લભ. અહીં કહે છે શ્રીજી સહુ વલ્લભ નામ જપ પણ કરે છે. શ્રીજી સહુ વલ્લભ નામ જપ પણ કરે છે. એ રસ એમના કૃપાપાત્રના હૃદય ઠરે છે. એ રસ એમના કૃપાપાત્રના હૃદય ઠરે છે. એટલે લીલાધામમાં શ્રીજી અને લીલાધામના ભક્તો આ સર્વે શ્રી વલ્લભના નામનો જપ કરે છે. કારણ કે સર્વનું જીવન સુધાથી જ છે. સુધા જ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. મોરલીમાં ભગવાન રાધે રાધે ગાય છે અને વિરહમાંથી શ્રી રાધિકાજીના નામનો જપ કરે છે. તે શ્રી રાધિકાજી સ્વરૂપ પણ શ્રી વલ્લભનું એક શ્રી સ્વામીની ભાવાત્મક સ્વરૂપ છે. માનના પદોમાં ભગવદીઓ ગાય છે કે રાધિકા માન તજ કાન ભજ ભામિની રટત સુંદર શ્યામ રહી રજની જામ નામ તેરો જપત કહત સુન કામિની તરની તનયા તીર મોરે કોકિલ કીર પવન રાજત ધીરે સરદ સુખ જામિની કુસુમ રાજત સેજ સરદ કો સસી તેજ પ્રેમ પાઉં ધારીએ સુનો ગજ ગામિની સુનત શ્યામા ચલી સખિયન આગે દઈ. પ્રેમ મગન ભઈ શ્યામ સંગ સ્વામિની સુર મિલી સુકુમારી દો કરત વિહારી જ્યો રાજત હૈ સગન में દામિની. પછી કહે છે ધરી ધરી કો રોસ कैसे बन आवे है को चेरी तेरे बाबा की नीत उठ पैया लाग तो है मनावे अब तो कठिन भई मेरी आली तो बिन लाल और नहीं भावे आस करन प्रभु मोहन नागर मुरली में राधे राधे गावे. શ્રી હરિરાય ચરણ મુખ્ય શક્તિ સ્તોત્રમાં આજ્ઞા કરે છે કે જપત સદાય નામ સ્વયં નિકુંજ સ્થિતો નાથ મંત્રમેવ પ્રાપ્ત્યર્થ સાજયતી સ્વામીની રાધા. એટલે નિકુંજમાં બિરાજતા પ્રભુ સ્વયં જેની પ્રાપ્તિને માટે મંત્રની માફક જેના નામનો જપ કરે છે તે શ્રી સ્વામીની રાધા વિજય પામે છે. આ રીતે શ્રીજી પણ શ્રી વલ્લભના નામનો જપ કરે છે અને ભક્તોનું જીવન પણ સુધા પ્રેમ જ હોવાથી શ્રી વલ્લભનું ક્ષણે ક્ષણે સ્મરણ કરે છે. શ્રીજીના શ્રીમુખનું સૌંદર્ય કોટી કામદેવના મનનું પણ મંથન કરે છે. શ્રીજીના શ્રીમુખની લાવણ્ય સુધાના ભોગ વિના લીલાધામના ભક્તો એક ક્ષણ પણ રહી શકતા નથી.
તે સુધાનું જ સ્મરણ કર્યા કરે છે. આ પ્રભુના શ્રીમુખમાં રહેલી લાવણ્ય સુધા જ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. વળી જેમ લીલાધામસ્થ શ્રી સ્વામિનીજીઓ શ્રીજીના મુખનું લાવણ્ય પાન કરે છે અને તે સુધાનું જ ક્ષણે ક્ષણે સ્મરણ કરે છે, તેમ પ્રભુ પણ શ્રી સ્વામિનીજીઓના શ્રી મુખ લાવણ્ય સુધાના પાનમાં નિમગ્ન રહે છે. તેથી પ્રેમામૃત રસાયણ ગ્રંથમાં શ્રી વિઠ્ઠલેશ પ્રભુ આજ્ઞા કરે છે કે વલ્લભી વદનામ ભોજ મધુવાન મધુવ્રત. આમ શ્રીજીના શ્રીમુખમાં રહેલી સુધા અને શ્રી સ્વામિનીજીઓના શ્રીમુખમાં રહેલી સુધા આ સુધાનું જ સ્વરૂપ છે અને આ સુધાનું સ્વરૂપ જ શ્રી વલ્લભ છે. તેથી લીલાધામમાં ભક્તો અને ભગવાનના ક્ષણે ક્ષણે સુધા સ્વરૂપ શ્રી વલ્લભનું સ્મરણ કરી રહ્યા છે. ફરી એકવાર અહીં કહે છે કે આમ શ્રીજીના શ્રીમુખમાં રહેલી સુધા અને શ્રી સ્વામિનીજીઓના શ્રીમુખમાં રહેલી સુધા એટલે કે અમૃત આ સુધાનું જ સ્વરૂપ શ્રી વલ્લભ છે. તેથી લીલાધામમાં ભક્તો અને ભગવાનના ક્ષણે ક્ષણે સુધા સ્વરૂપ શ્રી વલ્લભનું સ્મરણ કરી રહ્યા છે. હવે આ લાવણ્ય સુધા અગ્નિરૂપ હોવાથી તાપાત્મક છે. તેથી શ્રી વલ્લભની પૂર્ણ કૃપા જેની ઉપર થાય છે તેવા જનના હૃદયમાં જ આ તાપાત્મક સુધારસ ધારણ કરી શકાય છે. શ્રી વલ્લભની જેની ઉપર કૃપા છે તેવા જનને આપ વિરહ ભાવનું દાન કરી સુધારસને ધારણ કરવાની પાત્રતા સિદ્ધ કરી આપે છે. તેથી શ્રી નંદાસીએ પંચમંજરીમાં કહ્યું છે કે જા ઘટ વિરહ અવા અનલ પરિપક ભયે સુભાય તાહી ઘટ મધ્ય નંદ હો પ્રેમ અમી ઠહેરાય. આ રીતે સુધારસ શ્રી વલ્લભના કૃપાપાત્ર જન્મમાં ઠરે છે. અથવા આ સુધારસ તો પાન કેવા પ્રકારનું છે તે શ્રી રામદાસજી એક પદમાં કહે છે, શ્રી વલ્લભ રોમ રોમ રસ કે અરે શ્રીનાથજી રોમ રોમ રસ ઝલકે શ્રી વલ્લભ રોમ રોમ રસ ઝલકે ભરે સમુદ્ર અનેકન રસ કે કૃપા લહેર ઉરહલ કે જો જો અધિકારી યા રસ કે ભરત સંભારે ન છલકે રામદાસ શ્રી મુખ માધુરી ચાખન કો જીય લલકે રોમ રોમ રસ ઝલકે શ્રી વલ્લભ રોમ રોમ રસ ઝલકે. હવે અહીં શ્રી વલ્લભના સ્મરણની મહત્તા દર્શાવી છે. શ્રીજી સેવા સ્મરણ સહસ્ર દિન કરતા જે ફળ તે ફળ શ્રી વલ્લભનું એક દિન કરુણા સમજ બળ વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો. અહીં શ્રી વલ્લભ સ્મરણની મહત્તા દર્શાવતા કહે છે, શ્રીજી સેવા સ્મરણ સહસ્ર દિન કરતા જે ફળ તે ફળ શ્રી વલ્લભનું એક દિન કરુણા સમજ બળ એટલે તાપભાવ વિના શ્રીજીની સેવા અને સ્મરણ 1000 દિવસ કરો અને તેથી જે ફળ મળે તેવું શ્રી વલ્લભના એક દિવસના સ્મરણથી મળે છે. આનું શું કારણ એમ કોઈ પ્રશ્ન કરે તો તેનો જવાબ એ છે કે શ્રી વલ્લભની જેમાં કરુણા છે તેમાં પ્રભુના સુખનો તાપાગ્નિ રહે છે. જેવી રીતે 84 વૈષ્ણવની વાર્તામાં શ્રી ગોરજા શ્રી સમરાઈનો પ્રસંગ છે, તેમાં શ્રી સમરાઈએ એક જ દિવસની સેવાથી શ્રી દામોદરજીને રીઝવી લીધા છે અને શ્રી વલ્લભે કરુણા કરી આનું દાન નિજજનોને કરેલું છે. શ્રી વલ્લભની કરુણાનું આવું બળ છે. તેવી કરુણા દિનજન ઉપર થાય છે અને દિનભાવ પ્રભુના વિયોગ જનિત દુઃખથી થાય છે અને વિયોગ દુઃખના અનુભવ વિના દિનભાવ પ્રાપ્ત ન થાય. જેમ ગરીબ માણસ પાસે પેટના નિર્વાહ માટે કાંઈ નથી તેથી દિન બનીને બીજાના દ્વાર ઉપર ભિક્ષા માંગે છે, તેવી રીતે પ્રભુ સ્વરૂપ જ જેનું જીવન છે અને એના વિયોગના દુઃખે કરીને જેનામાં દિનભાવ આવે છે તેવા જનમાં શ્રી વલ્લભની કરુણા થાય છે. જે જન પ્રભુ માટે દુઃખી નથી તેનામાં દિનભાવ પણ આવતો નથી અને તેના પર આપની કરુણા પણ થતી નથી. આથી એમ જાણવું કે શ્રી વલ્લભના સાક્ષાત દર્શનના તાક્લેશ પૂર્વક સેવા સ્મરણ કરવું. હવે કહે છે સ્તોત્ર રાજ શ્રી સર્વોત્તમજી. સ્તોત્ર રાજ શ્રી સર્વોત્તમજી જે જન સદા જપે તેને શ્રીજી થોડામાં પ્રકટ દર્શન આપે. હવે સર્વોત્તમ સ્તોત્રનો મહિમા દર્શાવે છે કે ભગવાનના બધા સ્તોત્રોમાં શ્રી સર્વોત્તમજી રાજારૂપ છે. તેનું જે જન ગાન કરે છે તેને શ્રીજી થોડા સમયમાં જ દર્શન આપે છે. શ્રી સર્વોત્તમજીના એક એક નામના એક એક શબ્દમાં ગૂઢ રસ જે અધરામૃત છે તે છુપાયેલું છે.
તેનો અનુભવ શ્રી વલ્લભની કૃપાથી થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જેમ સોનાને અગ્નિમાં તપાવી શુદ્ધ કુંદન કરી તેના દાગીના કરે છે, મનુષ્યો તેને ધારણ કરી શોભાને વધારે છે, તેમ શ્રી સર્વોત્તમજીના નામોમાં અલૌકિક અગ્નિ રહેલો છે. તે અગ્નિ આપણા દેહ, પ્રાણ, ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવાત્માને શુદ્ધ કરી અલૌકિક દિવ્ય સૌંદર્ય સિદ્ધ કરે છે. અને આવા દિવ્ય દેહથી જ કોટી કંદર્પથી અધિક લાવણ્યવાળા પ્રભુ સ્વરૂપનો અનુભવ કરી શકાય છે. તેથી શ્રી સર્વોત્તમજીનો આવો પ્રભાવ જાણી સતત પાઠ કરતા રહેવાથી થોડા સમયમાં જ શ્રીજીના પ્રકટ દર્શન થાય છે. શ્રીજીના સ્વરૂપની સુંદરતા કોટી કામદેવને લજાવે તેવી છે. તેવા શ્રીજીના કોટી સ્વરૂપોની સુંદરતા શ્રી વલ્લભે ધારણ કરી છે. તો શ્રી વલ્લભના સ્વરૂપની સુંદરતા કેટલી અને કેવી હશે તેની કલ્પના થઈ શકતી નથી. આવી મહાન સુંદરતા શ્રી વલ્લભની છે. તેને ધારણ કરી શકાય તેવો અલૌકિક દેહ શ્રી સર્વોત્તમજીના જપથી પ્રાપ્ત થાય છે. સમુદ્ર મંથન સમયે 14 રત્નો પ્રકટ થયા, તેમાં શ્રી લક્ષ્મીજી પણ પ્રકટ થયા છે. તેમ શ્રી સર્વોત્તમજી આપણા હૃદયનું મંથન કરીને લીલા સંબંધી આપણા આધિદૈવિક લક્ષ્મી ભાવવાળા સ્વરૂપને પ્રકટ કરે છે. એટલે કહ્યું તત્સારભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. આ નામથી આધિદૈવિક લક્ષ્મી ભાવવાળું સ્વરૂપ શ્રી સર્વોત્તમજીના પાઠ કરનારને પ્રાપ્ત થાય છે. શ્રી સર્વોત્તમજીને રાજા કહેવાનો ભાવાર્થ એવો છે કે લીલા લોકમાં અનંત દિવ્ય કુંજની કુંજો છે. તે દરેક કુંજની કુંજમાં એક ભક્ત બિરાજી રહ્યા છે, એટલે ભક્તો પણ અનંત કહેવાય છે. આવી અનંત દિવ્ય કુંજો, અનંત ભક્તો અને દરેક ભક્તનું તેનું ભાવાત્મક એક ભગવાનનું સ્વરૂપ હોવાથી ભગવાનના સ્વરૂપો પણ અનંત થયા. આ અનંતના વર્ણનમાં કોઈને અતિશયોક્તિ ન લાગે તે માટે શ્રી હરિરાય ચરણ 10 ઉલ્લાસ મધ્યે ત્રીજા ઉલ્લાસનું અહીં પ્રમાણ મૂક્યું છે. सखी युथ को जो है विस्तारा, वाकी गिनती न आवे पारा, मेघ बुंद रवि की किरणी, पुरुषोत्तम लीला कौन बरनी, शेष महेशन ध्यान समाधा, कवि जन रंजक हाँ करे साधा, यूथ मुखी की संख्या करही, तुच्छ बुद्धि के से चित्त धरही, धरु कैसे चित्त में जो बानी हो थकी जात है, अप्राकृत लीला प्राकृत चातक सब गण कैसे समात है, कोटि 3.5 मुखिया पुरुषोत्तम निज दास है, और की को गिने संख्या यह चरण रज की आस है, चरण को झंकार सखियन गो, चरण को झनकार सखियन घोष शब्द जुगाजही, चलत अति उत्साह सखियन रसिक सरिता ब्राजही, श्री पुरुषोत्तम उल्लास कहु वेद पार न पावही, मोढ़ कैसे चित्त लावे रसिक मन न समावही. એટલે આ ઉલ્લાસમાં પુરુષોત્તમ વિલાસને અનંત રૂપે વર્ણવ્યો છે અને શ્રુતિઓને જે સત્ય જ્ઞાન અનંત એમ પરબ્રહ્મ સ્વરૂપનું લક્ષણ જતાવેલું છે તેમાં અનંત શબ્દવાચી પરબ્રહ્મ પોતાના સમસ્ત વિલાસમાં અનંત રૂપે જ છે. તેથી અતિશયોક્તિની શંકા દૂર થઈ જાય છે. આવા અનંત ભક્તો સાથે ભગવાનના અનંત સ્વરૂપોની જે મહિમા મહાન દિવ્ય લીલાઓ થઈ રહી છે તે સર્વેનો સમાવેશ શ્રી સર્વોત્તમજીમાં કરેલો છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, અનંત ભક્તો સાથે ભગવાનના અનંત સ્વરૂપોની જે મહાન લીલાઓ થઈ રહી છે તે સર્વેનો સમાવેશ શ્રી સર્વોત્તમજીમાં રહેલો છે અને તે બધી લીલાઓ શ્રી સર્વોત્તમજીના નામોમાંથી પ્રકટ થાય છે. જેવી રીતે અનેક સરિતાના પ્રવાહો
સમુદ્રમાં સમાઈ જાય છે, તેવી રીતે અનંત ભગવાનના સ્વરૂપોની જે લીલાઓ થઈ રહી છે તે સર્વ શ્રી સર્વોત્તમજીમાં સમાઈ જાય છે. જેમ કે સ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ આ નામ છે, તે નામ વાળા શ્રી વલ્લભના સ્વરૂપમાંથી નિગૂઢ રસાત્મક ભાવો પ્રકટ થાય છે અને આવા ભાવોથી શ્રી સ્વામિનીજીઓનો પ્રભુ સાથે વિલાસ થાય છે. આ વિલાસનો સર્વરસ રાસશ્રી ભાવ પૂરિત વિગ્રહ નામવાળા સ્વરૂપમાં જ સમાઈ જાય છે. આવી રીતે પ્રત્યેક નામનો વિલાસ જાણવો, આવો મહિમા હોવાથી શ્રી સર્વોત્તમજીને રાજા કહ્યા છે. એટલે તો શ્રી હરિરાયજી કહે છે, કરીએ શ્રી સર્વોત્તમ રસપાન, કરીએ શ્રી સર્વોત્તમ રસપાન, જાકી મહિમા કહા લો બરનો, શ્રી મુખ કરત બખાન, કરીએ શ્રી સર્વોત્તમ રસપાન, અતિશય કરુણા કરિયા કલી में, दियो पुष्टि जीवन को दान, अर्ध निमेष विलंबन करिए, अब आई सुख खान, करिए श्री सर्वोत्तम रसपान, एक एक अक्षर है अधरामृत, गुप्त रहस्य गुणगान, रसिक दास इन के रंग रंग्यो, सो है भक्त निधान, करिए श्री સર્વોત્તમ રસપાન. હજી પદમાં કહે છે, નિત્ય શ્રી સર્વોત્તમ જપ કરીએ, વે નિશંક ત્રિલોકી વિચરત, કાલ કર્મ તે ના ડરીએ, लाख कोटि जप और के हैं जो इनकी नहीं सरवरिये, करी विश्वास जातक की नाई, चोंच स्वाति जल भरिये, अधर सुधारस याते पये जो अनुदिन चित्त धरिये, रसिक दास जन जीवन मोरी सकल मनोरथ सरिये. એટલે જ કહ્યું કે કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. શ્રી સર્વોત્તમજીના પ્રત્યેક નામ આનંદના સાગર રૂપ છે એમ શ્રી ગુસાઈજીએ શ્લોક 34 કહેલું છે. જે નામમાં જેવા પ્રકારની લીલા છે તે નામ તેવા પ્રકારની લીલા આનંદના સાગર રૂપ છે. સાગર શબ્દનો વિચાર કરીએ તો સાગરમાં જળ અથાહ હોય છે, તેનો પ્રવાહ અખંડ ચાલ્યા કરે છે, તેમાં તરંગો ક્ષણે ક્ષણે ઉઠતા જ રહે છે. આમ પ્રત્યેક નામની વિવિધ પ્રકારની લીલા અને તેવા લીલા આનંદના સાગરો જેમાં રહેલા છે તેવું શ્રી સર્વોત્તમ સ્તોત્ર શ્રીનાથજી શ્રી વિઠ્ઠલેશ પ્રભુએ પ્રકટ કરેલું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. એટલે 100 વાતની એક વાત શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યા પછી કંઈ જ બાકી રહેતું નથી. કેમ કે અહીં ભક્તનો શ્રી વલ્લભનો અપાર મહિમા દર્શાવ્યો છે કે શ્રી વલ્લભનો શરણો સ્વીકારવાથી ભક્તને કેવું અભયદાન પ્રાપ્ત થાય છે. એટલે તો કહે છે કે જો પે શ્રી વલ્લભ ચરણ ગહે, તો મન વૃથા કરત ક્યો ચિંતા, હરિ લિયે આય રહે. जन्म जन्म के कोटिक पातक नहीं मांझ दहे, साधन करे साधो जिनको सब सुख सुगम लहे, कोटि अपराध क्षमा कर सदा नेह निबहे, भूल जिन करो को मन शंका करुणा सिंधु कहे, अबलो बिन सर्वे श्री वल्लभ भव दुख बहुत सहे, जे कोई श्री वल्लभ चरण गहे. क्यों न तू श्री वल्लभ के चरण सरन जाही, काहे को आरत अतिवे कहत यासो आही. આ રીતે અહીં શ્રી વલ્લભના નામનો અપરંપાર મહિમા દર્શાવવામાં આવ્યો છે. એટલે શ્રી વલ્લભના નામ સ્મરણ કરવાથી બધા સ્વરૂપોનો સમાવેશ તેમાં થાય છે. શ્રી વલ્લભનું નામ પ્રાણ પ્યારું એટલે તો આપણને લાગે છે. એટલે જ ભગવદીઓ ગાય છે ને કે
ભક્તિ નગરની પ્રેમ ગલીમાં વલ્લભ વાલો રહે છે રે, ડાપણ ડાયાનો રાજ ન ચાલે, ડાપણ ડાયાનો રાજ ન ચાલે, એ તો ગેલાને દર્શન દે છે રે, ભક્તિનગરની પ્રેમ ગલીમાં. એટલે આપણે પણ શ્રી વલ્લભ નામનું ઘેલું લગાડવાનું છે અને શ્રી વલ્લભના ગુણગાન કરવાના છે. આજના આ સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.